સુરતના જહાંગીરાબાદની ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાં એક વૃદ્ધ ઊંઘમાં 10મા માળેથી નીચે પડતા 8મા માળની બારીમાં ફસાઈ ગયાનો બનાવ બન્યો હતો, જ્યારે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી વૃદ્ધને સહી સલામત બચાવી લીધો હતો। કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે તેવો જ બનાવ સુરતમાં બનવા પામ્યો છે। સુરતના જહાંગીરાબાદ ડી-માર્ટ નજીક ટાઈમ ગેલેક્સી બિલ્ડિંગમાં એક ચકચારભર્યો બનાવ બનવા પામ્યો હતો, જેમાં એક વૃદ્ધ 10મા માળની બારી પાસે સૂતા હતા ત્યારે અચાનક નીચે પડી ગયા હતા અને 8મા માળની બારીમાં ફસાઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી વૃદ્ધને સહી સલામત બચાવવાની કામગીરી શરૂ કરી હતી અને સમયસર કાર્યવાહી કરતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને વૃદ્ધનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક રહીશોએ તાત્કાલિક દોડી આવેલી ફાયર વિભાગની ટીમને પ્રશંસનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ એસજી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ। આજે સવારે 8 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં કઈ એક વ્યક્તિ 8મા માળે ફસાઈ ગયો એવો કોલ મળેલો હતો। ઘટનાની ગંભીરતા પારખીને હું અને મારી ટીમ ઘટના સ્થળે નીકળી ગયેલી। અડાજણ ફાયર સ્ટેશન, મોરાભાગલ, પાલનપુર, જહાંગીરપુરાની ટીમો ઘટના સ્થળે રવાના કરવામાં આવેલી હતી અને ઘટના સ્થળે ઉપર જોતા ત્યાં સેફ્ટી નેટ પહેલા તો અમે નીચે બધા પાસે પકડાવી હતી, જેથી કરીને એ વ્યક્તિ પડી ના જાય અને ત્યારબાદ ઉપર અધિકારી કર્મચારીની ટીમે ઉપર જઈને એને રોપ બાંધીને અને ગ્રીલ કાપવાનું કામગીરી ચાલુ કરેલી। ઉપર 10મા માળેથી પણ એક રોપ નાખીને એને બાંધી લેવામાં આવેલો, જેથી એની સલામતી વધી જાય અને એને સલામત વ્યક્તિને બહાર કાઢીને 108 મારફતે એમ્બ્યુલન્સમાં રવાના કરવામાં આવે।